પાટણમાં ઉભરાતી ભૂગર્ભ ગટરને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું। પાટણ શહેરના વિવિધ મોહલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે। ત્યારે પાલિકા વિસ્તારમાં આવેલ બગવાડાથી જનતા હોસ્પિટલ તરફ જતા માર્ગ ઉપર કિલાચંદ શોપિંગ સેન્ટરના પાછળના ભાગે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ રહી હોવાથી આ વિસ્તારના વેપારીઓ સહિત આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા આ મામલે પાલિકાના સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। પાટણ શહેરના હાર્દસમા પ્રવેશ દ્વાર ઉપર જ ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાવાની સમસ્યાનો પાટણ નગરપાલિકા ઝડપથી ઉકેલ લાવે તેવી આ વિસ્તારના રહીશોની રજૂઆત પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલને મળતા તેઓએ આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલની વચ્ચે કિલાચંદની પાછળ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ રહી છે। વારંવાર નગરપાલિકામાં ત્યાંના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમ છતાં હજુ સુધી આ ભૂગર્ભ ગટરનું રિપેરિંગ થયું નથી અને જેના કારણે તેઓ ગંદકીનું ખૂબ મોટું સામ્રાજ્ય થવા પામ્યું છે। તો પાટણ નગરપાલિકા દ્વારા આ ભૂગર્ભ ગટરનું ઝડપથી રિપેરિંગ કરવામાં આવે। આ પાટણનું પ્રવેશદ્વાર છે, પ્રવેશદ્વાર હોવાના કારણે તે ખૂબ મોટા પ્રમાણમાં ભૂગર્ભ ગટરનું પાણી ભરાયેલું રહે છે, જેના કારણે લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે। તો પાટણ નગરપાલિકા ઝડપીમાં ઝડપી આ ભૂગર્ભ ગટરનું કામ રિપેરિંગ કરાવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।